શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગ ભક્તોની ભીડ જામે છે। કલાકો રાહ જોઈ ભક્તોએ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા છે। હર હર મહાદેવના નાદથી આ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। નાગ નાગિનને જોડ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે અને મોટી સંખ્યામાં ભક્તોએ નાગ નાગિનની પૂજા કરી છે। જળ, દૂધ અને પંચામૃતથી શિવજીનો અભિષેક કર્યો છે। ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદની એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। सावन मास का पहला सोमवार है तो मुझे बहुत खुशी हो रही है कि मुझे आज महादेव के दर्शन मिल रहे हैं। बहुत पॉजिटिव फील हो रहा है, बहुत पीसफुल फील हो रहा है। मेरा आज जन्मदिन भी है तो बहुत बहुत अच्छा लग रहा है, बहुत लकी फील हो रहा है। आने के तुरंत बाद 1 घंटे के पश्चात मैं मंदिर में पधारा और मंदिर में दर्शन करने के लिए आने की व्यवस्था है देख करके मैं अभिभूत हो गया। और जैसे ही गर्भगृह में भगवान के दर्शन करने के लिए पहुंचा, वहाँ रुद्रावेश किया। वहाँ के जो है जितने भी कार्य करने वाले लोग थे, पंडा जी आज थे, उन्होंने बहुत अच्छी तरह से हमारा अभिषेक कराया, रुद्रावेश कराया। और मैं सपत्नी अपने मैंने रुद्रावेश किया और मैं बहुत प्रसन्न हुआ, मेरा जीवन धन्य हुआ। श्रावण महीना पवित्र श्रावण महीना में पहलो सोमवार से सोमवार में भक्तों की घोड़ापुर मतलब फूल भीड़ से भगवान दर्शन माटे अभिषेक, रुद्राभिषेक, नागदोष की पूजा, भक्तों अमुक भक्तों की मनोकामना पूरी थई भगवान ने ध्वजा चढ़ावानी, भक्तों माटे पण तमाम व्यवस्था करवामां आवी छे। भक्तों माटे जमवानी व्यवस्था, फराळनी व्यवस्था, चापानी व्यवस्था अने भक्तों ने कई पण पूजा करवी होय माटे ब्राह्मणनी पण सुविधा ट्रस्ट तरफथी करवामां आवेली छे। અહીંયા ખાસ કરીને જે કાલસર્પ દોષ હોય છે, નાગદોષની પૂજા હોય છે, તે કરવાથી મનમાં જે વૃત્તિ હોય તે વૃત્તિને નાશ થાય છે, નાગદોષ નાશ થાય છે અને સર્વગુણ સંપન્ન એટલે કે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સર્વ રોગથી અને દોષથી મુક્ત થાય છે। એટલે ભગવાન અહીંયા આદિકાળથી નાગના ઈશ્વર એટલે કે નાગેશ્વર નામથી પ્રસિદ્ધ થયા છે। શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કરવાનો અનેરો મહોત્સવ મહિમા છે તે માનવામાં આવી રહ્યો છે। ખાસ જ્યારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ભક્તો નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે છે તે ઉમટી પડ્યા છે। દ્વારકાથી કેટલાક યાત્રિકો છે કે જે પગપાળા છે તે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આવી અને દર્શન કરતા હોય છે। લોકોની શ્રદ્ધા જે છે તેમને લઈને વહેલી સવારથી જ છે કે ગંગાજળ, દૂધ અને પંચામૃત સહિતના જે સામગ્રીઓ છે તેના દ્વારા ભગવાન શિવનો છે તે જળાભિષેક છે તે વહેલી સવારથી જ કરતા નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી જ લાખો લોકો છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો સાથે જોવા મળી રહ્યા છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।